આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સિલવાસા એકદંત સોસાયટીમાં તસ્કરો દાનપેટીની ચોરી કરતા સીસી કેમેરામાં દેખાયા. સેલવાસના એકદંત સ્ક્વેર કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડમાં દાનપેટી ચોરાઈ ગઈ. આ દાનપેટી એકદંત સોસાયટીની સ્થિતિ પાંખમાં ગણપતિની મૂર્તિ પાસે રાખવામાં આવી હતી. ઇમારતના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યું છે કે દાનપેટીની ચોરી 1 જાન્યુઆરીએ રાત્રે 11:15 કલાકે થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં પીળી ટી શર્ટ પહેરેલ એક છોકરો શંકાસ્પદ સંજોગોમાં ઇમારતમાંથી બહાર નીકળતો જોવા મળ્યો છે. તેની બેગમાં દાનપેટી રાખવામાં આવી હોવાની શક્યતા છે. એકદંત સોસાયટીના પ્રમુખે સેલવાસ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે દાનપેટીમાં આશરે ₹5,000 જમા કરાવ્યા હતા. એ છોકરો કોણ છે? શું તે બિલ્ડિંગમાં કોઈકને મળવા આવ્યો હતો કે પછી તે ચોરી કરવાના ઈરાદે આવ્યો હતો અને દાનપેટી લઈને ભાગી ગયો હતો? પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. એકદંત સોસાયટીના પ્રમુખે હાલ તો પોલીસ પાસે બિલ્ડિંગની સુરક્ષાને લઈને સલાહ પણ માંગી છે. વલસાડ ચીફવાડમાં અનાજ ગોડાઉનમાંથી અનાજ ચોરીને લઈ જતા તસ્કરો સીસી કેમેરામાં દેખાયા. અનાજ અને કઠોળની જથ્થાની ગણતરી કરતા કુલ 89 કટ્ટા ચોરી થયા હોવાનું ધ્યાને આવ્યું. વલસાડ ચીફવાડમાં આવેલ પ્રભાત ટ્રેડર્સ દુકાનમાં 3 કામદારો છે. 23મી ડિસેમ્બર 2024ના રોજ સવારે જગદીશ ભાનુશાલીએ ફોન પર મેસેજ આપી ગુંદલાવની દુકાનનું શટર ઊંચું થઈ ગયું છે, જેથી ચેક કરવા માટે આવો તેવું ગોડાઉનના ઉપર રહેતા જય કિશને જણાવ્યું હતું. જેથી મોહિત ભાનુશાલી તાત્કાલિક ગુંદલાવ 4 રસ્તા પાસે આવેલા પ્રભાત ટ્રેડર્સના ગોડાઉન ઉપર પહોંચી તપાસ કરતા કઠોળના કટ્ટા ઓછા હોવાનું ધ્યાને આવ્યું હતું. ગોડાઉનમાં મળેલા અનાજ અને કઠોળના જથ્થાની ગણતરી હાથ ધરી હતી. ગણતરી કરતાં કુલ 89 કટ્ટા ચોરી થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શંકાસ્પદ વ્યક્તિ લાકડી સાથે આવતો હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાઈ આવ્યું હતું અને તે જ વ્યક્તિએ લાકડી વડે સીસીટીવીની ડિરેક્શન ચેન્જ કરી ગોડાઉનમાં મૂકેલા કુલ 2670 કિલો કઠોળ તસ્કરો ચોરી કરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક વેપારીઓ અને અગ્રણીઓને થતાં તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરાઈ હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પારડી જીવદયા ગ્રુપની ટીમે હનુમાન ડુંગરીમાં 6 ફૂટ લાંબા અત્યંત ઝેરીલા ભારતીય કોબરા સાપને બચાવ્યો. પારડી જીવદયા ગ્રુપને હનુમાન ડુંગરી પારડીથી વિજય પટેલનો જીવદયા ગ્રુપના પ્રમુખ પર ફોન આવ્યો કે તેમના ઘરની બાજુમાં એક સાપ દેખાયો છે, જે ખાડામાં દરમાં ઘૂસી ગયો છે. જેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને થતાં તેઓએ ત્યારબાદ જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકોરને જાણ કરાતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને 6 ફૂટ લાંબા અત્યંત ખતરનાક અને ઝેરીલા ભારતીય કોબરા સાપને બચાવ્યો હતો. ત્યારબાદ વન વિભાગને જાણ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો. જેપી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રમતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. જેપી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શનિવારના રોજ એથ્લેટિક્સ મીટમાં 100 મીટર, 200 મીટર દોડ, ચક્રફેંક, ગોળાફેંક, બરછી ફેંક,
અને હથોડા ફેંક જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના ઉદ્ઘાટક તરીકે કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ગંગાબેન ડી પટેલે વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતું, જેમાં કોલેજમાંથી 130 જેટલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને કોલેજની મ્યુઝિકલ મોર્નિંગ અને એન્યુઅલ ડેના દિવસે શિલ્ડ અર્પણ કરવામાં આવશે. સ્પર્ધામાં રેફરી તરીકે કોલેજના તમામ અધ્યાપકોએ સુંદર કામગીરી બજાવી હતી. ચીફ રેફરી તરીકે પ્રાધ્યાપક દિલીપભાઈ પટેલે પણ ફરજ નિભાવી હતી. આ સ્પર્ધાનું આયોજન કોલેજની જીમખાના સમિતિના અધ્યક્ષ પ્રાધ્યાપક જીતેન્દ્રકુમાર એમ ટંડેલ તેમજ જીમખાના સમિતિના સભ્યો દ્વારા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ગંગાબેન ડી પટેલના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.